હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આધ્યાન ક્લાસીસ. આધ્યાન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10 વિષય હિન્દી તમે અહીંયા જોઈ શકો છો. તો હિન્દીનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025નું પેપર સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. અને આ પેપર પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું છે. અને તારીખ તમે અહીંયા જોઈ શકો છો, તારીખ 23/1/2025 ગુરુવારનું આ પેપર છે. વિદ્યાર્થીઓ, તમારા જિલ્લાની અંદર જો હજુ વિષય હિન્દીનું પેપર બાકી છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે આ પેપર સોલ્યુશન અને આ પ્રશ્નોને જોઈને જશો તો તમારી એક્ઝામની અંદર, તમારા પેપરની અંદર ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો તમને જોવા મળી શકે છે. તો વિડીયોને અંત સુધી જોજો. દરેક વિદ્યાર્થીની કોમેન્ટ હોય છે કે પેપર જોવાથી એમને ખૂબ જ બેનિફિટ થાય છે અને પેપર સોલ્યુશન કરીને જાય છે એટલે એમને એમાંથી બેઠા પ્રશ્નો મળી રહે છે. તો ચાલો આપણે શરૂઆત કરીશું. વિભાગ એ ઉપર જઈશું. વિભાગ એ તમારો ગદ્ય આધારિત વિભાગ હોય છે. સૌથી પહેલાં તમને પ્રશ્ન કીધો છે કે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને તમારે ઉત્તર લખવાનો છે. ચાલો, પ્રશ્ન નંબર 1, ગોપી કો પ્રસાદ જી કી કવિતા कौन समझाने वाला था? તો આપણો જવાબ આવશે અવિનાશ. પ્રશ્ન નંબર 2, માધવન कौन थे? જવાબ આવશે વૈज्ञानिक. प्रश्न नंबर 3, पंपीनगर के खंडहरों से मिले नर कंकाल की मुट्ठी में क्या था? જવાબ આવશે સોના. ચાલો, પછી ત્યાંથી આગળ વધીશું. ત્યાં તમને કીધું છે કે ખાલી જગ્યા તમારે પૂરવાની છે. પ્રશ્ન નંબર 4 છે, જ્હોન ડંકન ખાલી જગ્યા કે નિવાસી થે? તો જવાબ આવશે સ્કોટલેન્ડ. प्रश्न नंबर 5, सुधा कुलकर्णी को साक्षात्कार के लिए खाली जगह बुलाया गया. कहाँ बुलाया गया था? पूना. जवाब આવશે पूना. चलो, प्रश्न नंबर 6, राम प्रसाद बिस्मिल के गुरु का नाम खाली जगह था. जवाब આવશે શ્રી સોમદેવ. ચલો, ત્યાંથી આપણે આગળ વધીશું. તો તમને કીધું છે કે વાક્યોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે વાક્યને પૂરું કરવાનું છે. તો પ્રશ્ન નંબર 7 છે, शादीराम पुरानी पत्रिकाएं बेचते नहीं थे क्योंकि? तो जवाब આવશે उनके रोते हुए बच्चे चित्रों को देखकर चुप हो जाते थे, इसलिए वो नहीं बेचते थे. चलो, प्रश्न नंबर 8, बिस्मिल की माता जी का सबसे बड़ा आदेश था कि उनके द्वारा किसी की प्राण हानि न हो. चलो, प्रश्न नंबर 9, उज्जैनी के राज्यसभा के सभी लोग कालिदास को जानते थे क्योंकि कालिदास ने ऋतु संहार की रचना की थी. चलो, પછી આગળ તમને પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં તમારે લખવાના છે. प्रश्न नंबर 10, दुनिया में सबसे बड़ा बुद्धिमान कौन है? तो जो सबसे ज़्यादा खुश होता है वही सबसे बड़ा बुद्धिमान है. चलो, प्रश्न नंबर 11, मनुष्य कब तक अमीर था? तो जब तक पैसों की खोज नहीं हुई थी तब तक मनुष्य अमीर था. અત્યારે તો પૈસા વળી વધી ગયા છે એટલે લોકો વધારે અમીર થતા જાય છે. ચલો, પછી તમારે પ્રશ્નોના જવાબ 2-3 વાક્યોમાં આપવાના છે અને નીચે તમને પ્રશ્નના 5-6 વાક્યોમાં જવાબ આપવાના છે. ચલો, ત્યાંથી આગળ વધીશું. તો હવે આપણો વિભાગ બીની શરૂઆત થાય છે. વિભાગ બી આપણો પદ્ય આધારિત છે. તો અહીંયા તમારે સૌથી પહેલાં વિકલ્પો શોધીને લખવાના છે. ચલો, પ્રશ્ન નંબર 15 છે, કવિને કિસે નાવો की नगरी कहा है? જવાબ આવશે કશ્મીર. प्रश्न नंबर 16, किसकी आवाज़ सुनकर खरहा नींद से जागा? जवाब આવશે कुत्ता. चलो, प्रश्न नंबर 17, किसकी कृपा से मीरा ने राम रतन धन पाया? जवाब આવશે સદગુરુ. चलो, આગળ વધીશું. તમારે ખાલી જગ્યા પૂરવાની છે. प्रश्न नंबर 18 છે, हम नवयुग के खाली जगह है? तो हम नवयुग के क्या है? अग्रदूत है. प्रश्न नंबर 19, स्वीकारी बाबाण खाली जगह था? तो जवाब આવશે विषभूषा. चलो, प्रश्न नंबर 20, पहेलिया मुकरिया के रचनाकार खाली जगह थे? कौन थे? अमीर खुशहरो थे. चलो, प्रश्न नंबर પછી આગળ તમને કીધું છે કે વાક્ય તમારે સાચું વિકલ્પ શોધીને લખવાનું છે. चलो, प्रश्न नंबर 21, भूख लगने पर बाज क्या करता है? तो भूख लगने पर बाज जोर से शिकार पर सपटता है. चलो, प्रश्न नंबर 22, तोते ने अपने जीवन का अंत खाली जगह? तो खुले तल के अंत के साथ ही मान लिया. चलो, प्रश्न नंबर 23, साधोपदेश काव्य में साधु मौन धारण करते हैं क्योंकि अपनी पोल न खुल जाए, इसलिए वो मौन धारण करते हैं. ચાલો, પ્રશ્ન નંબર પછી આગળ તમને કીધું છે કે ઉત્તર એક વાક્યમાં તમારે ઉત્તર આપવાનો છે.
चलो प्रश्न नंबर 24, नवयुग के नयनों में क्या भरा है? तो अग्नि के जलते पुंभ भरे हैं। चलो प्रश्न नंबर 25, ढोल और साजन में क्या समानता है? ढोल और साजन के बिना शादी नहीं होती। साची बात है, ढोल ना हो तो लग्न ना थाय और वरराजा ना हो तो ये ना थाय। तो उनकी वाणी में भी क्या होती है? उनकी वाणी भी मीठी होती है। चलो आगळ વધીશું। ત્યાં તમારે 2-3 વાક્યોમાં જવાબ લખવાના છે। અહીંયા તમને પ્રશ્ન આપેલો છે અને આગળ જઈએ તો 5-6 વાક્યોમાં તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે અને આગળ તમારે પંક્તિઓનો અર્થ સ્પષ્ટ કરવાનો છે, જે પંક્તિ તમને અહીંયા આપેલી છે। ચલો ત્યાંથી આગળ વધીશું, વિભાગ સી ઉપર જઈશું। વિભાગ સીની અંદર તમને કીધું છે કે કહેવતનો અર્થ સ્પષ્ટ કરો। લાતો કે દેત બાતો સે નહીં માનતે, એનો તમારે કહેવતનો અર્થ આપવાનો છે। चलो पछी प्रश्न नंबर 30 में शब्द समूह माटे एक शब्द जिसका वर्णन न किया जा सके। तो शब्द समूह माटे एक शब्द थशे अवर्चनीय। चलो पछी संधि छोड़वानी छे। प्रश्न नंबर 31 में पृथ्वी, तो एनी संधि छोड़ीए तो केवी रीते थाय? पृथ्वी वत्ता ई। चलो पछी संधि जोड़ो। प्रश्न नंबर 32, महा वत्ता उत्सव महोत्सव। चलो प्रश्न नंबर 33 में तमारे महावरानो अर्थ आपवानो छे। तो चैन की सांस लेना, तो राहत होना। चलो आगळ वधीशुं। प्रश्न नंबर 34 में तमने कीधुं छे विरोधी शब्द लखो। तो आमदनीनो विरोधी थाय कर्ज। अने प्रश्न नंबर 35 में धूप, धूपनुं विरोधी थाय छाव। चलो प्रश्न नंबर 36 में कीधुं छे पर्यायवाची समानार्थी शब्द लखवानो छे। शिला, शिलानुं समानार्थी थाय पत्थर। અને 37 कीधुं छे अभिमान, अभिमानનું समानार्थी थशे घमंड। चलो प्रश्न नंबर 38 में भाववाचक संज्ञा लखवानी छे। एमां शत्रुનું भाववाचक थाय शत्रुता અને 39 में बच्चाનું भाववाचक थशे बचपन। चलो पछी तमारे विशेषण लखवानुं छे। तो प्रश्न नंबर 40 में समय, समयનું विशेषण सामयिक थाय અને प्रश्न नंबर 41 में स्वर्गનું विशेषण संज्ञा थशे स्वर्गीय। चलो आगळ वधीशुं। तो तमारे कर्तृवाचक संज्ञा लखवानी छे। प्रश्न नंबर 42 सेवानुं कर्तृवाचक सेवक थशे અને प्रश्न नंबर 43 में अभिनयनुं कर्तृवाचक अभिनेता थशे। चलो पछी प्रश्न नंबर 44 में समास लखवानो छे। पंचायत, पंचायतनुं थशे द्विगु समास અને 45 में महापंडित एनुं थशे कर्मधारय। चलो आगळ वधीशुं विभाग डी उपर। विभाग डी तमारो लेखन विभाग छे। तो अहींया तमारे टिप्पणी लखवानी छे। पछी नीचे आपेला प्रश्नोना तमारे उत्तर लखवाना छे फकरामांथी जोईने। तो चलो फकरो जोई लेशो, फटाफट स्क्रीनशॉट लई लेजो। जवाब अहींया आपेला छे, तमे फकरामांथी जोई लेजो। चलो अहींया तमारो विभाग ई नी शरूआत थाय छे। तो विभाग ई नी अंदर तमने अहींया कहानी एनुं शीर्षक आपवानुं छे। पछी अहींया तमारे निबंध लखवानो छे। निबंध पण तमने आपेलो छे, 3 निबंध आपेला छे। ओके, चलो अहींया आपणुं पेपर सोल्यूशन पूरुं थाय छे। विद्यार्थीओ, तमने मारी चेनल थोड़ी घणी पण हेल्पफुल थती होय तो चेनलने सब्सक्राइब करीने राखजो। अने हजू तमारा धोरण 9 ना दरेक विषयना विडियो अपलोड करवामां आवशे, तो खास चेनल साथे बन्या रहेशो। चलो मळीशुं नेक्स्ट विडियोमां। त्यां सुधी जोता रहेशो आर्यन क्लासेस।